નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। હવે છે અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનની 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે તારીખ 17મી એપ્રિલના રોજ બોડેલી બજાર સમિતિ ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લા પ્રબુદ્ધ નાગરિકોમાં સંતો, શિક્ષકો, વાલી મિત્રો, વ્યવસાયકારો, તબીબો, દલિત સમાજ, બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રબુદ્ધ નાગરિક સંમેલનના વક્તા તરીકે સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ અને વડોદરાના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલે ખાસ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મથી લઈને મૃત્યુ સુધીની સાફલ્ય ગાથા વર્ણવી હતી। તેઓએ ડોક્ટર બાબા સાહેબ સાથે કોંગ્રેસ સરકારે કરેલા અન્યાયો અને ભાજપ સહિત બિન કોંગ્રેસી સરકારોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે કરેલ અન્યાય અંગેની સમજ આપી હતી અને તેમના જીવનની સાફલ્ય ગાથાને છેક નીચેના નાગરિકો સુધી જવા વક્તોએ અપીલ કરી હતી। આ સંમેલનમાં છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા સંયોજક મેહુલભાઈ પટેલ, સહસંયોજક સંદીપભાઈ શર્મા સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી। પણ જ્યારે ભારતનું સંવિધાન બન્યું ત્યારે એક વસ્તુ ચોક્કસ હતી કે જ્યારે બીજા દેશોના સંવિધાન બન્યું ત્યારે બહેનોને વોટિંગ રાઇટ્સ નહોતા આપ્યા, વોટિંગ કરવાના રાઇટ્સ નહોતા આપ્યા, લડત લડવી પડી। तो भारत माता की जय, भारत माता की जय। 14મી એપ્રિલ એટલે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિનને અનુલક્ષીને દેશભરમાં એમની પ્રતિભાને છાજે તે રીતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। એની શ્રેણી રૂપે આજે છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના એકમ દ્વારા પ્રમુખ ઉમેશભાઈ અને એમની ટીમના નેતૃત્વમાં પ્રભારી રમેશભાઈ ઉકાણીના માર્ગદર્શન નીચે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજીને એમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા સતત એમના જીવનકાળ દરમિયાન જે અન્યાયો થતા રહ્યા, એના જે અપમાનો થતા રહ્યા, એની તવારીખ અને એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને જે યથોચિત સન્માન આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એની વિગતો, આ ઉપરાંત સંવિધાનનો એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેલ આપણા દેશના આધારસ્તંભ રૂપ જે બંધારણ છે એ સંવિધાનનો કોંગ્રેસ પક્ષે પોતાના શાસનકાળ દરમિયાન જે સતત પોતાની ખુરશી બચાવવા માટે દુરુપયોગ કર્યો છે તે અને એની સામે ભારતીય જનતા પાર્ટી અને બિન કોંગ્રેસી સરકારોએ આ સંવિધાનને સન્માનિત કરીને એનો જરૂર પડે ત્યાં સુધી લોકહિત સિવાય ક્યાંય પણ બદલાવ નથી કર્યો। આ બાતને ઉજાગર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આ જિલ્લાના પ્રબુદ્ધ આગેવાનો ઉપસ્થિત રહ્યા। શું નામ આપનું? હું ડૉક્ટર જગદીશ પટેલ। મને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ વિષય છે એ પ્રબુદ્ધ નાગરિકોની સભામાં મૂકવા માટે અહીંયા અધિકૃત કરવામાં આવ્યો હતો, તે મુજબ મેં આ વિષય ઉપર લોકોનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો। આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમને જે ભારતીય બંધારણ અને રાષ્ટ્રહિત માટે જે કાર્ય કર્યું છે એને ઉજાગર કરવા માટે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા બોડેલી એપીએમસી ખાતે યોજાયું। એમાં પ્રદેશમાંથી પ્રવક્તા તરીકે અમારા જગદીશભાઈ પટેલ સાહેબ તથા વડોદરાના ધારાસભ્ય મનીષાબેન વકીલ તે ઉપસ્થિત રહ્યા અને અહીંયાના જે પ્રબુદ્ધ નાગરિકો છે એમને આ વિષય ઉપર એમની જે વાત છે એ મૂકી છે અને વાત નીચે સુધી સમાજ સુધી પહોંચે એ પ્રકારનો પ્રયત્ન આજે કરવામાં આવ્યો છે। ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ।